છે કોઈ સ્ટે ઓર્ડર? ભાઈ જોઈ લો, કોઈ ખાલી સ્ટે ઓર્ડર છે મામલતદાર? લાવ જોઈ લો. હા, એ તો એડવાન્સ પછી એ તો આપી તો નથી ને. દાવો તો ગમે તે દાવો તો તમે આખા ચોટીલાનો કરી શકો. દાવો કરવામાં તો ક્યાં જાય છે? કોઈ સ્ટે ઓર્ડર હોય કે કોઈ અમને એ બાબતની કોઈ નોટિસો તો 12 મહિનાથી આપેલી છે. અમને ખાલી કાગળિયા રજૂ ભાઈ આપી કરો. એમને નોટિસ બતાવી દો. નોટિસ આપેલું કાગળિયા રજૂ કરવા એમાં કીધું દબાણ હોય તો તમારે ખાલી દબાણ હોય સાહેબ, એ લોકો વિગત માંગે છે મારી પાસે ખાલી. હા બરાબર. ત્રણ આવેલી છે, ત્રણ હા, બસ તો આધાર પુરાવા તો કઈ છે નહીં. તમે આધાર પુરાવો તો સાહેબ કોર્ટમાં રજૂ કરેલા છે. તો જો અમારી કોર્ટ છે હો, તમે એવું ના કહેતા કે સિવિલ કોર્ટ જ કોર્ટ છે. અમારી રેવન્યુ કોર્ટ છે અને આ જમીન સરકારની છે. સમજા તમે? અમે દાવો કર્યો છે કે અમે અહીંયા દાવો તમે કર્યો, વાત સાચી. કોઈ સ્ટે ઓર્ડર છે કે કોઈ એલોટમેન્ટ લેટર છે તમારી જોડે? સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે, બીજું તો કોઈ આપે નહીં. બરાબર છે સાહેબ. 2 એકરની મને સત્તા છે, બાકીની કલેક્ટર સાહેબ ને છે. એવી અમે તો આપી નથી. અમે આપી હોય એનો લેટર આપો અમને, એલોટમેન્ટ લેટર. ના ના સાહેબ, અમે જે અહીંથી કીધું ને એટલે અમારી પાસે જે હતું આધાર પુરાવો બરાબર છે કે ભાઈ 30 વર્ષ કરતા અમે અહીંયા 80 વર્ષથી છીએ. જો 80 વર્ષથી હોય કે એવું હોય છે સાહેબ, કઈ વાંધો નહીં. અમારો અધિકાર છે. ભાઈ કરો હેડો ચાલો. એટલે સાહેબ આ એક જ બિલ્ડિંગ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈ જાઓ. ધાર્મિક તો સાહેબ એમ જ કહી શકતા ગૌશાળાથી શરૂ જો ગેરકાયદેસર જો તમે કોઈ તો જો તમે તમે કોઈ રીતે એમાં નથી કરવાનું. તમે કોઈ આદેશ કરવા વાળા ના, કેવી સાહેબ, રીતે હોય આદેશ શકો? કરવા વાળા નહીં, કોઈ નહીં, તમે નથી. કેવી અમે રીતે કહી શકો? અમે ભારતના એક એમ કરો નાગરિક એટલે. જ છીએ સાહેબ. અમે ભારતના એક નાગરિક તો અમે કઈ ના નાગરિક છીએ? અમારો પણ હક છે. એમને અમે કઈ ના નાગરિક છીએ? તમે ભારતના જ છો ને? તો પછી અમારો જો હક ભારતની છે સાહેબ એવો જ અમારો હા, હક તો છે. કાંઈ વાંધો ના સાહેબ, એવું તો અમે સાહેબ નહીં ચાલે. શું ને ચાલવા દો એટલે? ના સાહેબ, તમારે ધરપકડ કરવી હોય હા, એ તો કાંઈ નહીં. લાઠી જો ચાર્જ ધરપકડ કરવો હોય, કરીશું. હા તો કરો Yes, please સાહેબ. બાકી બરાબર. તમે અમારો કોર્ટમાં દાવો છે સાહેબ એને સ્વીકારતા નથી. તમે અમને સમય આપતા નથી. તમે અમને ક્યારે એવો સમય આપ્યો કે ભાઈ 12 તમારો મહિનાથી દાવો નોટિસો આપેલી છે ને? હા, તો પછી તમારે અમારી કોર્ટમાં ના રજૂ સાહેબ, કરવું અમારો પડે. દાવો જે છે હા. હું તો સાહેબ અત્યારે દાવા ઉપર જ મારું જે કઈ નહીં, કાયદેસર આવું હોય તો તમે લઈ આવજો સ્ટે ઓર્ડર. તમે સ્ટે ઓર્ડર આપશો તો હું હમણાં બંધ કરી દઈશું. તમને આના ઉપર એક ઉપર જ પૂર્વગ્રહ બધું જ, છે. કોઈ તમને પૂર્વગ્રહ જો નથી. મંદિરે ગેરકાયદેસર બધું, થઈ ગયું ને બધું, તો બધું જ લઈ સાહેબ, લઈશું. ગૌશાળા બધું જ ગેરકાયદેસર લઈ લઈશું. તમે આ એક જ જેટલું ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશું. હું તો તમે સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી